રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હવે વરસાદ પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ ચૂક્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયું છે। રાજ્યભરમાં 2 અને 3 જુલાઈએ વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાહતના સમાચાર હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહ્યા છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અત્યારે સક્રિય થયું છે, જેને કારણે વરસાદ પડશે। जो साइक्लोनिक सर्कुलेशन कल नॉर्थ गुजरात पे था वो अभी मध्य प्रदेश और आसपास के एरिया में है, जिसका कि एक्सटेंशन 3.1 से 5.8 किलोमीटर अबव मीन सी लेवल है। और एक इसके साथ ही सीजनल ट्रफ है जो पंजाब से बिहार है अक्रॉस यूपी और हरियाणा। इनके प्रभाव से उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में हमारे जो गुजरात रीजन सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड रेनफॉल एक्टिविटी की हो सकती है। और जिसमें अगर बात करें भारी वर्षा की तो आज डे 1 में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे हमारा छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश